એ ડાયરાને રામ રામ વાલીડો લંડન ડાયરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું કાચું સીધું જોઈને તમને પ્રોગ્રામની આઈડિયા આવી જ ગયો છે. જો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ કરીજો અને આપણે બનાવવાનું ચાલુ કરવી. હાલો, તો થોડુંક પાણી લઈ લીધું છે, એમાં થોડાક મરી નાખી દીધા છે અને હવે જે નાખવા જઈ રહ્યા છે એ ખાવાના સોડા છે. પણ એ પહેલાં તમને કહી દઉં કે જોઈ લો, આ જે છે ને એ કેલ્ક્યુલેટર નથી, આ વજન કાંટો છે. અને અમુક વસ્તુ જે ગ્રામ્સમાં જોખવાની હોય ને, જેમ કે આ હોની ખબર ને જે નાના કાંટા રાખે, બસ એમાં અમારા રસોઈયા ભાઈ ત્યાં નાનો કાંટો રાખે. પ્રોપર માપ હોય ને તો પ્રોપર સ્વાદ આવે એવું કહેવાય આ ભાઈ. એટલે આ કાંટો એ એની હારે જ રાખે, બરાબર. આ ખાવાના સોડા પ્રોપર જે એનું માપ હોય ને એ પ્રમાણે એને લઈ લીધા છે અને પાણીમાં એ મસ્ત મિશ્રણ કરી દીધું છે. હવે થોડોક લોટ બાંધી લેવી. તો આ લોટ છાળીને હવે લોટ બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પ્રોગ્રામ છે ફાફડા ગાંઠિયા કઢી, અને એની ઉપર જો તળેલા મરચાં આવી જાય ને આહા મોજડી પડી જાય. તો આ લોટ બંધાય ને ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી નાખવી, બરાબર. તો પાણીમાં ચણાનો લોટ જે છાળ્યો હતો ને એ નાખી દીધો છે, હળદર નાખી દીધી છે અને પ્રોપર હવે એને બીટરથી ફેરવી નાખવી એટલે એ પાણીમાં મિશ્રણ થઈ જાય. જોઈ લો તમે, વાર લાગશે પણ સ્વાદ એટલો જોરદાર આવશે. જોઈ લો, મરચાંનું કટિંગ થઈ ગયું છે, મીઠો લીમડો છે. હવે આપણે વઘાર કરી નાખ્યું, બરોબર. જોઈ લો, રાઈ નાખી દીધું છે. હા હા, થોડી હિંગ નાખી દીધી છે. જબરદસ્ત સ્વાદ બેસવાનો છે મિત્રો, એમાં કાંઈ ઘટશે નહીં. આ મરચાં નાખી દીધા છે, બરોબર. હા જોરદાર વઘાર. રસોડામાં હતા ને એટલા બધા ઉધરા ચડી ગયા, એમાંય બાકીમાં પૂરું બહારવાળાએ બહારથી બાવણું બંધ કરી દીધું. કાંઈ નહીં, હાલો હવે આપણે થોડા ઘણા મરચાં તળી લઈએ. મરચાં તળાઈ ગયા છે, બરોબર. જોઈ લો, એક બાજુ કઢી છે, એક બાજુ મરચાં છે. હાય હાય હાય, જમાવટ છે, જમાવટ ભાઈ, જમાવટ, અખંડ મોજ. પણ હવે આપણે આતુરતાનો અંત લાવવી. મરચાંય તળાઈ ગયા છે, હવે સીધા ફાફડા બનાવવાનું ચાલુ જ કરી દેવાનું છે. જોઈ લો, આવી રીતે બને. હાય 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 હાય, એકદમ કડક. આહા, લીસોટો લીસોટો ભાઈનો, કૌશિકભાઈ એટલે ફાફડા ગાંઠિયાના બેતાબ બાદશાહ કૌશિકભાઈ. લંડનમાં મિત્રો કોઈ પણને આવા લાઈવ ફાફડા જો ખાવા હોય ને કોમેન્ટ કરજો, નંબર લખજો, કોન્ટેક્ટ અમે સામેથી તમારો કરશું અને તમ તારે આપણે કરવી પ્રોગ્રામ. મૂંઝાવાનું થતું જ નથી, આનંદ કરી જ લેવાનો છે. જોઈ લો, એક પછી એક ફાફડા બનતા જાય છે. કૌશિકભાઈ પહેલાં ચાખી લે કેવાક બન્યા, તો એ કે આગળ પીરસા એવા હોય ને તો પીરસવી. હવે આ ઉપરથી થોડોક મરી પાવડર નાખી દીધો છે, જમાવટ. જોઈ લો, આહા હા. હાલો તો હવે ખાવાનું ચાલુ કરવી. પણ જોઈ લે આ શું કરે છે. લે હાલે હાલે, હાલો હાલો. હવે આ બધું તમારું ઊનો બૂનો બંધ કરો. ફાફડા તૈયાર થઈ ગયા છે. હવે સાના માના બેહો અને હાલો પથાણા પાથરો એટલે આપણે ખાઈ લઈએ. હો હા, સલાડ રેડી થઈ ગયું છે. હાલો, હાય હાય હાય, હવે રહા નહીં જા રહા. બધું ફાફડા, મરચા, આહા. અને આ છાશ ભાઈ, હવે આપણે છે ને આ છાશ, આ જેવી તેવીની કેપેચીનો છાશ છે. હું આપણે કેપેચીનો અહીંયા જે કે ને કોફીમાં, એ આ છાશમાં કેપેચીનો એકદમ તાજી ફીણવાળી જોરદાર લાઈવ અત્યારે જ બનાવી. અને જેને છાશ ન ભાવે ને એના માટે કોક ઝીરો છે. જો કે આજના મેનુ માટે ડીશ ફૂલ રેડી થઈ ગયેલી જ હતી, પણ પબ્લિક ડિમાન્ડ ઉપર એક પટ્ટી ભજીયાનો ગાણ થઈ જાય તો મેં કીધું થઈ જાય, હાલો એ કરી નાખવી. એટલે એક ગાણ પટ્ટી ભજીયાનો થઈ જાય છે. મસ્ત મજાની પટ્ટી કમ્પ્લેટ રેડી થઈ ગઈ છે, બરોબર. હવે ખાવાય બેસી ગયા છે, અડધે પોગી ગયા છે. રિવ્યુ જાણી લેવી કેવો છે. મરચા સબ્જીના નાખ ખોલ નાખ આપણે. પણ આમ જો મરચા તો ભાઈ તીખા હોય તો આને મજા આવી ગઈ મને. કાંદા મરચા ને કઢી તીખી તીખી હે. આ કાંદા તો હારું કરી મુંબઈ થી લાવ્યા બાકી હે. આપણું કામ હતું બોમ્બે મારું કામ નાનો હતો. મિત્રો આપણું ઘર જોરદાર આવી હરિયાળીની આજુબાજુની વચ્ચે ઘર છે.
પહેલી બેઠક જમવા બેહી ગઈ ત્યાં સુધીમાં આ 3 લીટરનું કુકર હતું કઢીનું એ પૂરું થઈ ગયું. કઢી બીજી વાર બનાવવી પડી. આ બીજી બેઠક બેઠી છે. હવે એનો રિવ્યૂ જોઈ લેવી કેવોક છે એમ. અને હવે આપણે પીવાની છે લીંબુ સોડા, કેમ કે જો જમી લીધા પછી લીંબુ સોડા ન પીવી ને તો ગુલાબ જાંબુમાં ગુલાબ ન હોય ને એવું લાગે હો. તો મિત્રો લંડનમાં આજ તો મોજ છે. મોજની કાંઈ ખોજ ન હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આગળ કેવો વિડીયો જોવો છે એના માટે કોમેન્ટ કરો. થેન્ક યુ.